ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ઇન હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સીસના કોર્સમાં સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી તમે ઘણું બધું ભણી ગયા છો. આજે આપણે RP 23નો અભ્યાસ કરશું, જેમાં ટોપિક કવર કરવાના છે મેટ્રિક્સ, એટલે કે જેમાં આપણે H ઇન્ડેક્સ, G ઇન્ડેક્સ અને I10 ઇન્ડેક્સનો અભ્યાસ કરીશું. મિત્રો, H, G અને I10 ઇન્ડેક્સ વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે કોઈ પણ વિદ્યાર્થી હોય કે સંશોધક હોય, એના માટે માત્ર પેપર લખવું એ પૂરતું નથી. મહત્વનું એ છે કે પેપર કેટલું વાંચવામાં આવે છે, કેટલી વાર સાઇટ થાય છે, તેનો પ્રભાવ કેટલો રહેલો છે. એટલે જ સાઇટેશન મેટ્રિક્સ ખૂબ જ ઉપયોગી છે. કોઈ સંશોધક કેટલો અસરકારક છે, આપણે કેવી રીતે માપી શકીએ? શું માત્ર પેપરની સંખ્યા ગણીએ તો ચાલશે? ના, માત્ર સાઇટેશન ગણીએ તો ચાલે? એ પણ પૂરતું નથી. એટલે જ આપણે અહીં આગળ મેટ્રિક્સ એનાલિસિસ ભણવાના છે. અને આ 3 મહત્વના મેટ્રિક્સ છે: H ઇન્ડેક્સ, G ઇન્ડેક્સ અને I10 ઇન્ડેક્સ. વિજ્ઞાન, શૈક્ષણિક અને સંશોધન અથવા તો પ્રકાશન ક્ષેત્રમાં માહિતીના મૂલ્યાંકન માટે મેટ્રિક્સ વિશ્લેષણ ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે. વિશેષ કરીને લેખ અને લેખક પ્રત્યે મેટ્રિક્સ વિશ્લેષણ એટલે કે આર્ટિકલ્સ ઓથર લેવલ મેટ્રિક્સ એનાલિસિસ એ શૈક્ષણિક અને સંશોધન કાર્યના ગુણાત્મક અને પરિમાણાત્મક મૂલ્યાંકન માટે અપનાવવામાં આવતી એક પદ્ધતિ છે. તે સંશોધનના પ્રભાવ, ઉપયોગિતા અને વૈશ્વિક વ્યાપમાં પરખવા માટે એક આધુનિક અને વિશ્વસનીય રીત પણ આપણે કહી શકીએ. આ વિશ્લેષણ દ્વારા એ જાણવું શક્ય બને છે કે કોઈ નિર્ધારિત જે સંશોધન લેખ કેટલી વખત વાંચવામાં આવ્યો છે, કેટલી વાર તેને ડાઉનલોડ કરવામાં આવ્યો છે, અથવા તો અન્ય સંશોધકકારોએ તેને કેટલું મહત્વ આપ્યું છે, તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એ જ રીતે લેખક સ્તર પર જાણવું શક્ય બને છે કે તે સંશોધકના કેટલા લેખ પ્રસિદ્ધ થયા છે, તેઓએ કુલ કેટલા સાઇટેશન મેળવ્યા છે, તેમનો H ઇન્ડેક્સ કે I10 ઇન્ડેક્સ કેટલો છે અને તેઓની અભિગમતા કયા હદ સુધીની છે. આ પ્રકારનું વિશ્લેષણ માત્ર સાંખ્યિક કે માહિતી પૂરતું જ નથી પૂરું પાડતું, પરંતુ મિત્રો તે સંશોધક કાર્ય છે. પરંતુ મિત્રો સંશોધનકર્તા છે તેમના કાર્યની ગુણવત્તા, તેમની પ્રાસંગિકતા અને વ્યાપકતા અંગેના મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થાય છે. આ માટે વિવિધ પ્લેટફોર્મ અને સાધનોનો ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે ગૂગલ સ્કોલર છે, સ્કોપસ છે, વેબ ઓફ સાયન્સ છે, ORCID છે કે પછી રિસર્ચગેટ છે. આ સાધનો લેખ અને લેખક સંબંધિત વિવિધ માપદંડો એકત્રિત કરે છે અને તેમના વપરાશકર્તાઓ માટે સરળ અને દ્રશ્ય રૂપમાં રજૂ પણ કરે છે. હવે આપણે જોઈશું H ઇન્ડેક્સ. મિત્રો, H ઇન્ડેક્સ એ 2005માં જે હિર્સ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સની કાર્યવાહીમાં પ્રકાશિત પણ થયો. H ઇન્ડેક્સ એ પ્રકાશનોના અને ટાંકણ એટલે સાઇટ કરવામાં આવે એની વાત કરવામાં આવી છે. એનો ઉપયોગ કરીને પ્રકાશન ડેટાનો વિશ્લેષણ પર આધારિત માત્રાત્મક મેટ્રિક્સ છે. વૈજ્ઞાનિકના સંચિત સંશોધન યોગદાનમાં મહત્વપૂર્ણ અને વ્યાપક પ્રભાવનો અંદાજ આપણે કહી શકીએ. H ઇન્ડેક્સ એ લેખકના વિદ્વતાપૂર્ણ આઉટપુટ અને પ્રદર્શનમાં સંચિત પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટેનું એક સાધન છે. તે જથ્થો અને ગુણવત્તા નક્કી કરવા માટે પ્રકાશનની તુલના જે છે એમાં સાઇટ સાથે કરે છે. અને H ઇન્ડેક્સ એ લેખન સ્તરનું મેટ્રિક્સ છે એવા લેખકો માટે વિરોધાભાસી જે પરિસ્થિતિઓ છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે જેમની પાસે સમાન સંખ્યાના પ્રકાશનો છે, અલગ અલગ અવતરણની ગણતરીઓ છે, પરંતુ સમાન H ઇન્ડેક્સ છે. ધારો કે કોઈ એક એ પાસે, એ એટલે કે ઉદાહરણ લઈએ છે કે એ પાસે 8 પ્રકાશનો છે
પરંતુ તેને 338 વખત ટાંકવામાં આવ્યા. જ્યારે બી નામનો લેખક છે તેના 8 પ્રકાશનો છે જે 28 વખત જ ટાંકવામાં આવ્યા છે. લેખક એ અને લેખક બી પાસે સમાન H ઇન્ડેક્સ 5 હોઈ શકે છે, પરંતુ લેખક એ પાસે લેખક બી કરતાં ઊંચો સંદર્ભ દર છે. હવે H ઇન્ડેક્સની ગણતરી કર. આ તો મેં એક ઉદાહરણ આપ્યું કે એ પાસે 338 છે, બી પાસે 28 છે, પરંતુ બંનેનો H ઇન્ડેક્સ સેમ 5 જ આવે છે. તો કઈ રીતે ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો H ઇન્ડેક્સ એ પ્રકાશનોની સૂચિ પરના લેખોની સંખ્યાને અનુલક્ષીને, એટલે કે જે લેખોની સંખ્યા છે એને આપણે n કહી શકીએ, વધુ ટાંકણો ધરાવે છે. લેખકો કેટલાક ડેટાબેઝમાં H ઇન્ડેક્સના મૂલ્યો શોધી શકે છે, જેમાં એલ્સવર્થ સ્કોપસ છે, ક્લેરિવેટ એનાલિટિક્સ છે, વેબ ઓફ સાયન્સ છે, અથવા તો ગૂગલ સ્કોલરનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. તમારા H ઇન્ડેક્સને તમે મેન્યુઅલી પણ ગણતરી કરી શકો છો. હું તમને અહીંયા આગળ સંશોધક કે લેખક તરીકે જોઉં છું અને તમે તમારી જે H ઇન્ડેક્સ છે એને મેન્યુઅલી ગણતરી કરવાની છે, તો કઈ રીતે કરી શકાય એ આપણે અહીંયા આગળ જોઈશું. તો લેખોને કેટલી વખત ટાંકવામાં આવ્યા છે તેના આધારે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. ધારો કે તમારી પાસે જેટલા પણ લેખન કાર્ય છે એ બધા જ લેખોને તમે ઉતરતા ક્રમમાં ગોઠવી દો. લેખોની જે સંખ્યા છે એને આપણે H કહીએ અહીંયા આગળ, જેને ઓછામાં ઓછા H સાઇટેશન પ્રાપ્ત થયા છે. ઉદાહરણ તરીકે તમારી પાસે 10ની H અનુક્રમણિકાનો અર્થ એ છે કે એક લેખક દ્વારા તમામ પ્રકાશનોમાંથી 10 પ્રકાશનો ઓછામાં ઓછા 10 વખત સાઇટ કરવામાં આવ્યા છે. એક ઉદાહરણ જોઈ લઈએ. માનો કે કોઈક એક લેખક છે, જેમાં કે તમે જ એક લેખક છો, તમારી પાસે 6 પેપર છે અને 6 પેપરને કઈ રીતે ટાંકવામાં આવે છે? તો એક પેપર એવું છે કે જેને તમે 16 વખત ટાંકવામાં આવ્યું છે, બીજું છે એને 11 વખત, ત્રીજું તમારું પેપર છે એને 10 વખત ટાંકવામાં આવ્યું છે, ચોથું પેપરને 8, પાંચમાને 5 અને છઠ્ઠું જે પેપર છે તેને 2 વખત ટાંકવામાં આવ્યું છે. એટલે કે સાઇટેશન કરવામાં આવ્યું છે, એનો સાઇટ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે કહી શકીએ કે લેખકનો H ઇન્ડેક્સ 5 છે. તો કઈ રીતે ગણતરી કરી? તો આ જે આર્ટિકલ છે એને ટાંકવામાં આવ્યા છે એ અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા છે, જે સાઇટ કરવામાં આવ્યા છે. બરાબર. તો ક્રમાંકિત લેખો માટે ઘટતા અવતરણોના પ્લોટમાંથી H ઇન્ડેક્સને Hના મહત્તમ મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમ કે આપેલ લેખક અથવા તો જર્નલે H પેપર પ્રકાશિત કર્યા છે તે દરેકને ઓછામાં ઓછા H વખત ટાંકવામાં આવવું જરૂરી છે. H ઇન્ડેક્સ માપવાનો જો ફોર્મ્યુલા આપણે જોઈએ તો H ઇન્ડેક્સ માટે કોઈ જટિલ ગણતરી આપણે કરવાની નથી, પરંતુ સંખ્યાકીય જે ધોરણો છે એને વ્યાખ્યાયિત કરી શકાય છે. જ્યારે સંશોધકના ઓછામાં ઓછા H સંશોધન લેખો એવા હોય છે કે દરેકને H કે તેથી વધુ વખત સાઇટેશન મળ્યો હોવો જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ એટલે આપણે વધુ સ્પષ્ટતા મેળવી શકીશું. માની લો કે આર્યન નામનો કોઈ એક વ્યક્તિ છે જેના પ્રકાશનો 10 સંશોધન લેખો પ્રકાશિત થયા છે. દરેકને મળેલ સાઇટેશનની સંખ્યા અહીંયા મેં ટેબલમાં મૂકેલી છે. હવે સાઇટેશન ડેટામાં લેખક નંબર, જે સાઇટેશન સંખ્યા છે તેને અહીંયા દર્શાવી છે. માનો કે પહેલો જે લેખ છે એને 35 વખત, બીજા લેખને 30 વખત, ત્રીજા લેખને અહીંયા 25, ચોથાને 20, પાંચમાને 15, છઠ્ઠો જે લેખ છે એને 10 વખત. આવી રીતના ક્રમશઃ સાઇટેશન મેં દર્શાવેલા છે તે તમે ટેબલમાં જોઈ શકો છો. ગણતરી કઈ રીતે કરવાની છે? માનો કે આ લેખન કાર્ય તમારા દ્વારા કરવામાં આવ્યું છે, તે અહીંયા ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે. હવે તમારે સાઇટેશન ચેક કરવાનો છે, તો તમે કઈ રીતે ચેક કરી શકો? તો પહેલો જે લેખ છે એને 35 વખત સાઇટ કરવામાં આવ્યો છે, મીન્સ એક વખત તો એને સાઇટેશન મળેલું જ છે. બીજો લેખ છે એને 30 વખત, એટલે કે એ 2 કરતાં વધુ જ છે. ત્રીજો જે લેખ છે એને 25 મળેલા છે, એટલે 3. આવી રીતે ક્રમશઃ જ્યારે તમે નીચે જાઓ છો ત્યારે મેં ટેબલની બાજુમાં જે દર્શાવેલું છે એમાં તમે જોઈ શકો છો કે જે 7મો લેખ છે એને 8 વખત સાઇટેશન મળેલું છે.
એટલે 7 એમાં સમાવિષ્ટ થાય છે. પરંતુ 8મો જે લેખ છે મિત્રો, એ 8મા લેખમાં 5 વખત જ સાઇટેશન મળેલા છે. અહીંયા આગળ શરત પડાઈ નથી, એટલે કે 8મો જે લેખ છે એ લેખને 8થી ઓછા સાઇટેશન મળેલા છે. એટલા માટે અહીંયા આગળ આર્યનનો H ઇન્ડેક્સ છે 7 થાય છે. ફરી એક વખત સમજીએ કે જે ઉદાહરણ આપેલું છે એમાં લેખકના લેખોની સંખ્યા મેં અહીંયા આગળ મૂકેલી છે. રાઈટ. હવે આ જે લેખો છે એની જે સાઇટેશન સંખ્યા છે બાજુમાં દર્શાવેલી છે. હવે આપણે એ જોવાનું છે કે લેખકનો જે લેખન કાર્યનો નંબર છે એમાં એના જે સાઇટેશન છે સમાવેશ થવા જોઈએ. દરેક વખતે એ લેખથી ની સમાનતા અથવા તો એનાથી વધુ સાઇટેશન મળેલા છે. પરંતુ જ્યારે તમે 8મા લેખ સુધી પહોંચો છો તો 8મા લેખ એટલે કે જે આર્ટિકલ નંબર 8 છે એને ખરેખર 8 વખત સાઇટ થવાનું હોવું જોઈએ અથવા તો 8થી વધુ વખત સાઇટ થવું હોવું જોઈએ. પરંતુ 8મા લેખને અહીંયા આગળ ખાલી 5 સાઇટેશન મળેલા છે, એટલે શરત પડાતી નથી. માટે ડૉક્ટર આર્યનનો જે H ઇન્ડેક્સ છે એ 7 થાય છે. 7 વખતના લેખો છે એમ ત્યાં સુધીની સાઇટેશન જે છે એ બરાબર છે, પરંતુ નીચે જાય છે એ મિનિમાઇઝ થઈ જાય છે, એટલે એનો સાઇટેશન કેટલો થાય છે? 7. વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પણ આવી રીતે ટેબલ બનાવી શકો છો. એક ઉદાહરણ લઈ લો. માનો કે તમે જેટલા લેખ પ્રકાશિત કર્યા છે એની સંખ્યા જુઓ અને એને કેટલી વખત સાઇટ કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. કઈ રીતે જોઈ શકાય? તો તમે ગૂગલ સ્કોલરનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ સ્કોલરમાં તમે તમારા જે લેખ છે એ બધાને મેન્યુઅલી અથવા તો ફેચ કરીને મૂકો અને પછી તમે જુઓ કે તમારે સાઇટેશન કેટલા મળ્યા છે. એમાં H ઇન્ડેક્સનું ટેબલ જમણી બાજુમાં મૂકવામાં આવે છે. એમાં તમે જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. હવે H ઇન્ડેક્સ શોધવા માટેના સાધનો કયા કયા હોઈ શકે? તમે પણ તમારું H ઇન્ડેક્સ શોધવા માંગતા હોય તો કયા કયા સાધનો છે જ્યાંથી H ઇન્ડેક્સ તમે શોધી શકો છો? તો પહેલું છે ગૂગલ સ્કોલર. ગૂગલ સ્કોલર એવા લેખો માટે H ઇન્ડેક્સ પ્રદાન કરે છે જેમણે પોતાની પ્રોફાઇલ બનાવી હોય. વિદ્યાર્થી મિત્રો, સંશોધક મિત્રો, તમે પોતે પણ અહીંયા આગળ કોર્સમાં જોડાયા છો, મીન્સ કે તમે આગળ જઈને લેખક કે સ્કોલર્સ બનવાના છો અથવા તો સ્કોલર્સ છો અને કામ કરી રહ્યા છો, તો તમારી પોતાની ગૂગલ સ્કોલર આઈડી હોવી જરૂરી છે. અનિવાર્ય નથી, પરંતુ જરૂરી એટલા માટે છે કે તમે તમારા લેખન કાર્યનું કેટલો પ્રભાવ છે સમાજમાં તે જોઈ શકો છો. માટે પહેલી શરત એ છે કે તમારે પોતાને આવા વિવિધ આઈડી ક્રિએટ કરવા જોઈએ. અને આવા આઈડીમાં પહેલું આઈડી છે ગૂગલ સ્કોલર આઈડી. એટલે ગૂગલ સ્કોલરમાં તમે સર્ચ આઉટ કરશો તો જ્યારે તમે ગૂગલ ઉપર જાઓ છો અને ગૂગલ પર જઈ અને તમે ગૂગલ સ્કોલર એડ કરી અને તમારી પોતાની પ્રોફાઇલ બનાવવી જોઈએ. ત્યારબાદ છે ગૂગલ સ્કોલર સાઇટેશન. તો પ્રોફાઇલ બનાવવા માટે અને તમારા H ઇન્ડેક્સ અથવા તો I10 ઇન્ડેક્સની સલાહ લેવા માટે ગૂગલ એકાઉન્ટ જરૂરી છે. H ઇન્ડેક્સના કવરેજમાં વેબ આધારિત જે સ્ત્રોતો છે તેના કારણે વેબ ઓફ સાયન્સ જોવા મળતા એક કરતાં વધારે હોઈ શકે છે. રાઈટ. ત્રીજી વસ્તુ છે પબ્લિશર પેરિસ. હવે પબ્લિશર પેરિસ એવો એક સોફ્ટવેર પ્રોગ્રામ છે કે જ્યાં તમારી પાસે માનો કે કોઈ ગૂગલ સ્કોલરમાંથી શૈક્ષણિક અવતરણોનો પુનઃ પ્રાપ્ત કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને મેટ્રિક્સ H ઇન્ડેક્સ પ્રદાન કરે છે. એમની પાસે ગૂગલ સ્કોલર જે પણ રિસર્ચર હોય એની પાસે ગૂગલ સ્કોલરની પ્રોફાઇલ જો નથી, એવા લેખકો માટે H ઇન્ડેક્સ મેળવવા માટે પબ્લિશ અથવા તો પેરિસ સરળ બની શકે છે. તો તમે આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો અને આ સોફ્ટવેરને આધારે પણ તમે H ઇન્ડેક્સ તમારી શોધી શકો છો. ત્યારબાદ છે સ્કોપસ. તો સ્કોપસ એક સાઇટેશન ટ્રેકર સુવિધા પોતે જ પૂરી પાડે છે જે 1970માં વર્તમાન સુધીના પ્રકાશનો અને અવતરણો માટે H ઇન્ડેક્સ જનરેટ કરવા માટે સંદર્ભ વિહંગાવલોકન જે છે એનો ચાર્ટ બનાવવાની મંજૂરી આપે છે. આ સુવિધા એકંદરે જે સાઇટેશન ગણતરીમાંથી જે સાઇટેશન દૂર કરવાની મંજૂરી પણ આપે છે. સ્કોપસ લેખકની પ્રોફાઇલ એલ્સવરને કવરેજ અથવા લેખકના જે H ઇન્ડેક્સ છે
કુલ જે સાઇટેશન છે એને મફતમાં એક્સેસ આપે છે. વેબ ઓફ સાયન્સ ત્યારબાદ છે. હવે આ વેબ ઓફ સાયન્સ પણ એચ ઇન્ડેક્સ શોધવા માટેનું સંસાધન છે. હવે સાઇટેશન રિપોર્ટની સુવિધાનો ઉપયોગ કરીને 1945માં વર્તમાન સુધીના જે પ્રકાશનો અને અવતરણો માટે એચ ઇન્ડેક્સ બનાવવાની મંજૂરી આપે છે. લેખકના નામ અથવા તો સંશોધનની ઓળખ કરતા જે છે ઓર્કિડ આઈડી અથવા તો રિસર્ચ આઈડી દ્વારા તેનું શોધી શકે છે. એટલે કે રિસર્ચ આઈડી જો તમે નાખો તો તેના દ્વારા પણ તે શોધી શકાય છે. હવે વેબ ઓફ સાયન્સમાં જમણી બાજુ વેબ ઓફ સાયન્સ જ્યારે તમે ઓપન કરો છો ત્યારે જમણી બાજુ ક્રિએટ સાઇટેશન રિપોર્ટ તમે એના પર ક્લિક કરો તો એક આખો અહેવાલ આવે છે જેમાં એચ ઇન્ડેક્સ દર વર્ષના પ્રકાશનો તમને દર્શિત થાય છે. એટલે કે જોઈ શકો છો જેમાં તમારા કુલ કેટલી વખત અને સરેરાશ કેટલી વખત તમને સાઇટ કરવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો. આમાં એ જરૂરી નથી કે તમે પોતાનું જ જોઈ શકો. જો તમારી પાસે કોઈક એવા લેખક છે, માનો કે તમારા ગાઈડ છે, એમના વેબ ઓફ સાયન્સમાં તમે કેટલી વખત એમને સાઇટ કરવામાં આવ્યા છે તમે જોવું હોય તો એ પણ જોઈ શકો છો. વેબ ઓફ સાયન્સ ઓપન કરી અને જમણી બાજુ તમે લેખકનું નામ નાખો છો તો તેનો સાઇટેશન રિપોર્ટ પણ તમને જોવા મળે છે. ત્યારબાદ છે જી ઇન્ડેક્સ. તો જી ઇન્ડેક્સ જે છે એ લેખોના સમૂહના વૈશ્વિક સાઇટેશન પ્રદર્શનને માપવા માટેના જે હિર્સનો એચ ઇન્ડેક્સની સુધારણા કરી અને અહીંયા આગળ જી ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો છે. જી ઇન્ડેક્સ એ પ્રકાશન રેકોર્ડ પર આધારિત છે. વિજ્ઞાનમાં ઉત્પાદકતાઓ પ્રમાણમાં નક્કી કરવા માટેનું એક ઇન્ડેક્સ છે જે 2006માં લિયોએ સૂચવવામાં આવ્યું છે અને અનુક્રમણિકાઓની ગણતરી આપેલા સંશોધકના પ્રકાશનો દ્વારા પ્રાપ્ત થયેલા જે સાઇટેશન વિતરણના આધારે કરવામાં આવે છે. જેમ કે તેમને પ્રાપ્ત થયેલા જે સાઇટેશનની સંખ્યાને ઘટતા ક્રમમાં ક્રમાંકિત લેખોના સમૂહને જોતા જી ઇન્ડેક્સ એ અનન્ય સૌથી મોટી સંખ્યા જે છે, જેમ કે ટોચ પરનું G2 લેખોને ઓછામાં ઓછા જી ટાંકણો મેળવીને પ્રાપ્ત થાય છે. જ્યારે હું આ જી અથવા તો G2 બોલું છું ત્યારે કદાચ તમને સમજમાં નહીં આવતું હોય કે આ શું છે, પરંતુ આપણે જ્યારે ઉદાહરણો જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે જી ઇન્ડેક્સ પ્રાપ્ત થાય છે. કોઈ પણ લેખો છે એમાં સૌથી મોટી સંખ્યામાં જે છે જેના માથે વ્યાખ્યાયિત પુનઃલેખન માટે જી ઇન્ડેક્સ એ એચ ઇન્ડેક્સનો વિકલ્પ છે જે અવતરણોની સંખ્યાને સરેરાશ માપતું નથી. એચ ઇન્ડેક્સ એ સેટને ઓછામાં ઓછા ટાંકવામાં આવેલા લેખ માટે માત્ર ન્યૂનતમ n અવતરણની જરૂર હોય છે, જે આપણે જોઈ ગયા. હવે આ રીતે ખૂબ જ ટાંકવામાં આવેલા પેપર્સને સાઇટેશન ગણતરીને અવગણે છે. પરંતુ જી ઇન્ડેક્સ શું કરે છે, તો જી ઇન્ડેક્સ એ સૌથી મોટી સંખ્યા જી છે જ્યાં લેખકોના ટોચના જે જી લેખોની મળેલી ઓછામાં ઓછા G2 ને સાઇટેશન પ્રાપ્ત કર્યો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જી ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ 10, એટલે કે સંશોધનના ટોચના 10 લેખોને મળીને ઓછામાં ઓછા 100 વખત ટાંકવામાં આવ્યા હોય તો G2 સાઇટેશન મેળવ્યા છે એવું આપણે કહી શકાય. આપણે ગણતરી જોઈએ એટલે વધુ ક્લિયર થશે. જી ઇન્ડેક્સ ગણવા માટે શું કરવામાં આવે છે, તો આપણે કેટલાક પગલાં અનુસરવાના છે. કેમ કે ધારો કે જી ઇન્ડેક્સ ગણવા માટે આપણે લેખોની સંખ્યાને પહેલાં તો શું કરવાનું છે, ઉતરતા ક્રમમાં ઘટતા ક્રમમાં ગોઠવવાના છે, જે મેં ટેબલમાં અહીંયા ગોઠવેલું છે. દરેક લેખ માટે ક્યુમ્યુલેટિવ સાઇટેશન ગણવાનો છે. હવે તમારા મનમાં એક ક્વેશ્ચન થશે કે ક્યુમ્યુલેટિવ સાઇટેશન કઈ રીતે ગણાય. આગળ આપણે એ પણ સ્ટેપ જોઈશું. પ્રત્યેક ક્રમ નંબર જી માટે તપાસવાનો છે કે ક્યુમ્યુલેટિવ સાઇટેશન G2 કરતાં વધારે છે કે નહીં. જે સૌથી મોટું જી છે એ શરત પૂરી કરે છે તે આપણી જી ઇન્ડેક્સ છે. જેમ કે પેપર 1ના સાઇટેશન એક વખત અહીંયા નજર કરી લો મિત્રો કે ટેબલની અંદર મૂકેલું છે કે P1 એટલે કે પેપર પહેલું છે ને કેટલા સાઇટેશન મળ્યા છે 40. પેપર 2 છે ને 20 સાઇટેશન મળ્યા છે. પેપર 3 ને 10, 4 ને 5, 5 ને 3 અને 6 ને 2 જે સાઇટેશન છે આપણે મળેલા છે. હવે આગળ ગણતરી કરીએ, ક્યુમ્યુલેટિવ ગણતરી કરીએ એટલે આપણને વધુ ક્લિયર થશે.
ક્યુમેટિવ સાઇટેશનની ગણતરી કઈ રીતે થાય છે? તો પ્રથમ પેપરનું ક્યુમેટિવ જે છે P1 એટલે કે પેપર નંબર 1 છે એને કેટલા સાઇટેશન મળ્યા છે? 40. ટેબલમાં તમે જોઈ શકો છો પેપર ક્રમાંક, બીજો ટેબલમાં બીજું જે કોલમ છે એમાં મેં સાઇટેશન મૂક્યું છે. તો પહેલા પેપરના ક્યુમેટિવ કેટલા છે? 40, રાઈટ. અને એનું G2 કેટલું થયું છે? 1. બીજા સ્ટેપમાં આગળ વધીએ, પેપર 1 અને પેપર 2. પેપર 1નું સાઇટેશન કેટલું હતું? 40 અને પેપર 2નું સાઇટેશન 20 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 60. ક્યુમેટિવ કેટલું થયું? 60. તો એનું G2 કઈ રીતે થાય છે? 4. 4 કઈ રીતે ગણ્યું? તો 2નો સ્ક્વેર, રાઈટ. તો 2નો સ્ક્વેર. G2 કઈ રીતે થયું? 4 થયું. એવી જ રીતે ત્રીજા પેપર સાથે ઉમેરીએ આપણે તો P1, P2 અને P3 એટલે કે P1નો સાઇટેશન 40, P2નો 20 અને P3નો 30. એટલે તેનું ટોટલ કેટલું થયું છે? તો ક્યુમેટિવ સાઇટેશન કેટલું થયું છે? 70. પણ એનું G2 આપણે કાઉન્ટ કરીએ છીએ, પણ આપણે G2 એનું કાઉન્ટ કરીએ છીએ તો G2 કેટલું થાય છે? 9. કઈ રીતે? તો 3નો સ્ક્વેર કર્યો એટલે 3 તારી 9. એવી જ રીતે 4નો 16 થયો. એટલે અહીંયા ક્યુમેટિવ ગણીને બતાવ્યું અને ત્યારબાદ G2 કઈ રીતે કાઉન્ટ થાય છે તે ગણીને બતાવ્યું. મિત્રો, આપને અભ્યાસ કરવાનો છે. તમારા જે પેપર છે અથવા તો કોઈક એક લેખક છે એનું નામ જુઓ, ગૂગલ સ્કોલરમાં જાઓ, એમનું ગૂગલ સ્કોલરમાં જેને સાઇટેશન મળ્યા હોય એવા એના 4 પેપર લઈ લો. એ 4 પેપરના એના સાઇટેશન કેટલા છે એ ગણો. એના આધારે તમે ક્યુમેટિવ એનો કાઢો અને G2 કાઢો એટલે તમને આઈડિયા આવશે કે આ સ્ટેપ ખરેખર આ રીતે ગણતરી થાય છે કે નહીં. એટલે આ એક સ્ટેપ છે ક્યુમેટિવ સાઇટેશનની ગણતરીનો, જે આપણે ગણતરી કરતા શીખવાડે છે. હવે આપણે જોઈશું I10 ઇન્ડેક્સ શું છે. એ ફક્ત ગૂગલ સ્કોલર સાઇટેશન પરથી જ એક્સેસેબલ થાય છે. I10 ઇન્ડેક્સ જે છે એની ગણતરી ખૂબ જ સહેલી છે. I10 ઇન્ડેક્સ એ માત્ર મેટ્રિક્સ ડિઝાઇન છે અને ગૂગલ સ્કોલર દ્વારા તે વિકસાવવામાં આવી છે. તો એનો ઉપયોગ ગૂગલની માય સાઇટેશન સુવિધામાં છે, જેને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય. તો I10 ઇન્ડેક્સ ઓછામાં ઓછા 10 અવતરણો સાથે પ્રકાશનોની સંખ્યા. I10 ઇન્ડેક્સ એ ગૂગલ સ્કોલર, જ્યારે ગૂગલ સ્કોલર બ્લોક છે 2011 દ્વારા બનાવવામાં આવ્યો છે. I10 ઇન્ડેક્સ ઓછામાં ઓછા 10 અવતરણો સાથે પ્રકાશનોની સંખ્યાને ગણતરી કરે છે. I10 ઇન્ડેક્સ એ સંશોધન કાર્ય જે છે એમાં પ્રકાશિત લેખોના જે સાઇટેશન પર આધારિત એક માપદંડ છે. તે ગૂગલ સ્કોલર દ્વારા 2011માં રજૂ કરવામાં આવ્યો છે. આની I10 ઇન્ડેક્સની જે ગણતરી છે મિત્રો એ ખૂબ જ ઇઝી છે. જેમ તમે H ઇન્ડેક્સ અને G ઇન્ડેક્સની ગણતરી તમને થોડીક ટફ લાગી હશે, પણ અઘરી છે, પરંતુ અશક્ય નથી. તમે 1-2 ઉદાહરણ લઈ અને તેની પ્રેક્ટિસ કરશો એટલે તમે ખ્યાલ આવશે કે I10, G ઇન્ડેક્સ કે H ઇન્ડેક્સની ગણતરી કઈ રીતે થાય છે. તમારા તમામ પ્રકાશનોની યાદી એક બનાવો I10 ઇન્ડેક્સ માટે. દરેક લેખ માટે પ્રાપ્ત સાઇટેશનની સંખ્યા શોધો. એટલે તમને જેટલા પણ લેખ કર્યા છે બધામાં સાઇટેશનની સંખ્યા તમે શોધી કાઢો. હવે એવા લેખોની સંખ્યા ગણો જેમને 10 અથવા તો તેથી વધુ સાઇટેશન પ્રાપ્ત થયા હોય. આ સંખ્યા તમારું I10 ઇન્ડેક્સ છે. માનો કે મારા એવા 5 લેખો છે જેને 10થી વધુ વખત સાઇટ કરવામાં આવ્યા છે, તો મારું I10 ઇન્ડેક્સ 5 થાય છે. હવે આપણે એક બીજું ઉદાહરણ ગણીએ કે 10 એવા લેખો છે જેમને તેમાં 7 એવા લેખો છે જેને 10થી વધુ સાઇટેશન પ્રાપ્ત થયું છે, તો આની I10 ઇન્ડેક્સ કેટલી થાય છે? 7 થાય છે. હવે આપણે કેટલાક માપદંડો છે એની તુલના કરીએ. જેમ કે માપદંડમાં H ઇન્ડેક્સની વ્યાખ્યા જોઈએ તો સંશોધકોએ એવા n લેખોની સંખ્યા કે જેમને ઓછામાં ઓછા n સાઇટેશન પ્રાપ્ત કર્યા છે, અને એની વિશેષતા કઈ છે તો સાઇટેશનના વિતરણને ધ્યાનમાં લે છે. G ઇન્ડેક્સ એ ટોચના G લેખોને મળી અને ઓછામાં ઓછા G2 સાઇટેશન પ્રાપ્ત કરે છે, અને ઉચ્ચ શિક્ષા જે સાઇટેશન ધરાવતા લેખોને વધુમાં વધુ મહત્વ આપે છે. અને I10 ઇન્ડેક્સ જે છે
એ 10 અથવા તેથી વધુ સાઇટેશન ધરાવતા લેખોની સંખ્યા છે. સરળ અને સ્પષ્ટ માપદંડ છે. મિત્રો, આ ત્રણેય ઇન્ડેક્સ તમારે સમજવી એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તમે પણ એક સંશોધક તરીકે, એક લેખક તરીકે તમારી જાતને જોવાના છો. ત્યારે તમારો H ઇન્ડેક્સ કેટલો છે, તમારો G ઇન્ડેક્સ કેટલો છે ને I10 ઇન્ડેક્સ કેટલો છે એ તમે પોતે ગણતરી કરી શકો છો અને તમારા કેવા પ્રકારના લેખોને લોકો વધુ વખત વાંચે છે અથવા તો પોતાના સંશોધનમાં તમારું લેખનું ટાંકણ કરે છે, એટલે કે તમને ટાંકે છે, તમને સાઇટ કરે છે, જેથી કરીને તમારે આગળ ભવિષ્યમાં કેવા પ્રકારના લેખો પર કામ કરવાનું છે તેનો તમને આઈડિયા આવે છે ને તમારા પોતાની જાતને તમે ગર્વ અનુભવો છો જ્યારે તમારું H ઇન્ડેક્સ અને G ઇન્ડેક્સને માપદંડ જ્યારે તમે જુઓ છો અને તમે પોતાની જાતને જુઓ છો કે તમારું H ઇન્ડેક્સ કેટલું વધી રહ્યું છે, G ઇન્ડેક્સ કેટલું વધી રહ્યું છે અને I10 ઇન્ડેક્સ કેટલું વધી રહ્યું છે. એના માટે સૌથી પહેલી શરત છે કે તમારે વિવિધ રિસર્ચર આઈડી ક્રિએટ કરવા જોઈએ, જેમાં મહત્વનું છે ગૂગલ આઈડી, રિસર્ચ સ્કોલર આઈડી, ત્યારબાદ સ્કોપસ આઈડી અને વેબ ઓફ સાયન્સ આઈડી. વેબ ઓફ સાયન્સ અને સ્કોપસ આઈડી મિત્રો એવા આઈડી છે કે તમારા સ્કોપસ લિસ્ટેડ જર્નલ્સ અથવા તો વેબ ઓફ સાયન્સના જે જર્નલ્સ છે એમાં તમારા પબ્લિકેશન પબ્લિશ થાય છે ત્યારે તમારા તેનામાં આઈડી ક્રિએટ થઈ શકે છે. પરંતુ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમારે દરેકે ગૂગલ આઈડી, આ તમારું પહેલું હોમવર્ક છે કે તમે આજે જઈ આ વર્ક કરશો કે જેમાં તમે ગૂગલ આઈડી ક્રિએટ કરશો અને તમારો જે પેપર્સ છે એને મેન્યુઅલી ઇનપુટ કરશો. જો તમારા પેપર્સ ગૂગલ ઉપર શો થતા હશે તો તમે એના પરથી ફેચ પણ કરી શકશો અને ન થતા હોય તો તમે એવા આઈડી જે છે એમાં મેન્યુઅલી પણ એન્ટ્રી કરો છો ત્યારે તમારું ત્યાં આગળ તમારું જે લેખન કાર્ય છે એનો એક મેટાડેટા ક્રિએટ થાય છે જે અન્ય લોકો જોઈ શકે છે. આ કોર્સમાં તમે આજે G ઇન્ડેક્સ, I10 ઇન્ડેક્સ અને H ઇન્ડેક્સ શીખ્યા. મિત્રો, આજે મને પ્રોમિસ કરો કે તમે તમારું આજે ગૂગલ સ્કોલર આઈડી બનાવશો અને તેમાં તમારા જે લેખો છે એને મેન્યુઅલી અથવા તો ફેચ કરીને મૂકશો જેથી કરીને તમને H ઇન્ડેક્સ મળે. અને જો તમારું આઈડી બનેલું છે તો આજે પ્રેક્ટિસ કરશો કે તમારે H ઇન્ડેક્સ કેટલું છે, તમારું G ઇન્ડેક્સ કેટલું છે અને જે તમારા લેખને વધુ વખત ટાંકવામાં આવ્યા છે તો એ કેવા પ્રકારના લેખ છે જેથી કરીને તમે એના ઉપર વધુ કાર્ય કરી શકો અને આગળ પણ એવા કાર્ય કરતા રહો. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો. સ્વાધ્યાયઃ પરમ